માલપુરમાં એકાદશીનો ભવ્ય મેળો યોજાયો હતો। રજવાડા સમયથી ચાલી આવતી પરંપરા મુજબ માલપુરમાં વર્ષોથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં માત્ર અરવલ્લી જ નહીં પરંતુ નજીકના જિલ્લાઓ અને રાજસ્થાન રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। આ મેળાનું વિશેષ આકર્ષણ એ છે કે અહીં વેપાર કરવા માટે અમદાવાદ સહિત નાના મોટા ગામોના વેપારીઓ એક દિવસ અગાઉ આવીને જગ્યા રોકી લે છે। વેપારીઓ વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ વેચવા માટે સ્ટોલ લગાવે છે, જેમાં રમકડા, કપડાં, ઘર વપરાશની વસ્તુઓ, ખાણીપીણીની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે। મેળામાં માલપુર તાલુકા તેમજ નજીકના રાજસ્થાન રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા। બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તાલુકાના લોકોએ મેળાની મજા માણી હતી, જ્યારે સાંજે માલપુર ગામના લોકોની ભારે ભીડ જોવા મળે છે। મેળામાં આવેલા નાના મોટા વેપારીઓએ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવી પોતાનું ગુજરાન ચલાવ્યું હતું। મેળામાં બાળકો માટે ચકડોળ, રાઇડ્સ તેમજ અન્ય મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે। યુવાનો માટે વિવિધ પ્રકારની રમતો અને ખાણીપીણીના સ્ટોલ ઊભા કરાય છે। મહિલાઓ માટે ખરીદી કરવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ હતી અને આ મેળામાં સ્થાનિક કલાકારોએ લોકગીતો અને ભવાઈ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ દિનેશભાઈ કે ઉપાધ્યાય। ભારતીય સંસ્કૃતિમાં જેનું ખાસ વર્ણન થઈ રહ્યું છે અને જેનાથી સમગ્ર રાષ્ટ્ર આજે વખણાઈ રહ્યો છે, ચારેકોર સુપ્રસિદ્ધ થયો છે એવી સાંસ્કૃતિક પરંપરા મુજબ આજે આંબલી અગિયારસનો મેળો આંબલેકી એકાદશીના દિવસે માલપુર ખાતે ભરાયો છે। ત્યારે માલપુર નગર, માલપુર તાલુકા અને નજીકના રાજસ્થાન રાજ્યમાંથી અગણિત ગામોની પ્રજાજનો આજે મેળો માણવા માટે આજે આનંદ ઉલ્લાસથી આજે સહભાગી બન્યા છે। ત્યારે અમારા જેવા વેપારીઓ પણ આ મેળામાં આવી અને કંઈક અંશે નફો રડી લેવા અમે પણ હવે આજે મેળામાં આવ્યા છીએ। આ મેળામાં તમામ જ્ઞાતિના અલગ અલગ જાતિના લોકો પણ પોતે હોશભેર આવે છે અને સનાતન ધર્મની સાથે જોડાઈ સરસ રીતે સુંદર મેળો માણે છે। રજવાડા વખતથી ચાલતું આવી પરંપરાગત એવું ઓબલી અગિયારસનો મેળો માલપુર ખાતે ભરાઈ રહ્યો છે। અત્યારે રાજસ્થાન, દાહોદ, ગોધરા, લુણાવાડાથી દૂર દૂરથી વેપારીઓ આવ્યા છે। એક સનાતન ધર્મનું એક પ્રતીક એવું ઓબલી અગિયારસનો મેળો આજે માલપુર ખાતે ભરાયો છે।